તો પાટણના સિદ્ધપુર તાલુકાનું મામવાડા ગામ ભારે વરસાદના કારણે જળમગ્ન બન્યું છે। ગામમાં ગળાડૂબ પાણી ભરાતા લોકો પોતાના ઘરોમાં અટવાયા હતા। પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક લોકોએ ટ્રેક્ટરની મદદથી અટવાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું। વરસાદના કારણે ગામના રસ્તા અને ઘરોમાં પાણી ભરાયું, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ગ્રામજનોએ સરકાર પાસે તાત્કાલિક રાહત અને બચાવ કાર્યની મદદની માંગ કરી છે। તો સિદ્ધપુરનું મામવાડા ગામ એ આખું જળમગ્ન બન્યું છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામના લોકો ઘરોમાં ફસાયા છે। ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, સિદ્ધપુરમાં અનરાધાર વરસાદ, મામવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે, જળમગ્ન બન્યું છે, શું છે વિગતો? ધ્વનિ, ચોક્કસ જે રીતે હવામાન વિભાગની આગાહી થઈ હતી, પાટણ જિલ્લાને ઓરેન્જ એલર્ટમાં મુખ્યત્વે શનિવારની મધ્યરાત્રિથી વરસાદ શરૂ થયો, રવિવાર સવારથી સ્પીડ પકડી હતી અને સિદ્ધપુર, પાટણ, સરસ્વતીમાં લગભગ 5 થી 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે જે સિદ્ધપુર તાલુકાનું મામવાડા ગામ છે ત્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। સાથે સાથે કાકોસી છે, કાકોસી વિસ્તાર પર જળમગ્ન બન્યો હતો, ત્યાં પણ ખૂબ વધારે પ્રમાણમાં પાણી, કારણ કે જે 7 ઇંચ વરસાદ હતો અને વરસાદમાં પાણી જવાની જગ્યા નથી। તો પાટણની વાત કરીએ તો પાટણમાં અત્તર સર્વત્ર પાણી થઈ ગયા હતા। વહેલી સવારથી વરસાદ નોંધાતા જે વહેલી સવારના લોકોનું ઘરની બહાર નીકળવું ટાળ્યું હતું, કારણ કે જનજીવન પર વ્યાપક અસર પડી હતી। હાલ હજુ પણ જે પાણી ઓસરેથી તમામ વિસ્તારોમાં પાણી, જેવા કે માહી સોપાન સોસાયટી હોય, રેલવેનું ઘરનાળું હોય કે પછી પદમનાથ વિસ્તાર હોય, તમામ જગ્યાએ અત્યારે હાલ પાણી છે અને પાણી નિકાલ કરવા માટે અત્યારે હાલ તંત્ર કામે લાગ્યું છે। બીજી બાજુ જે રીતે 2 દિવસથી સતત ગરમી અને બફારાને કારણે આ જે વરસાદ વરસ્યો છે એ વરસાદે અત્યારે હાલ ખેડૂતોમાં ભારે ખુશી લાવી છે। ત્યારે બીજી બાજુ જે નદી નાળા સુકાયેલા હતા એ જીવંત બન્યા છે અને જે વરસાદી પાણી છે એ રિચાર્જ થશે નીચે પુલો, જે નીચે જમીનોમાં, એનાથી આવનાર સમયમાં ફાયદો થશે। જી ધ્વનિ। જી આભાર અલ્કેશ, સમગ્ર માહિતી આપવા બદલ।